લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. મહેસાણા જોટાણામાં ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવી. કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દ્વારા 69માં મહાપરિનિર્વાણ દિવસે બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, સામાજિક કાર્યકર્તા બળદેવ ચાવડા, તાલુકા ડેલિગેટ વાલજી ચાવડા, લઘુમતી સમાજના કાર્યકર્તા ઝાકીર કુરેશી તેમજ સર્વે સમાજના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા. રિપોર્ટર કનુભાઈ પટેલ. મારું નામ બળદેવ ચાવડા, સામાજિક કાર્યકર્તા જોટાણા. આજે 6મી ડિસેમ્બરના રોજ બાબા સાહેબનો મહાપરિ દિવસ કહેવાય કે જે આજે બહુ દુઃખનો દિવસ કહેવાય. આજે આખો ભારત દેશ રોયેલો આજની તારીખે, જ્યારે બાબા સાહેબે દેહાદ મેકેલો. તો આજે સમગ્ર ભારતના 140 કરોડની જનતા આજે કાળો દિવસ મનાઈ રહી. જ્યારે બાબા સાહેબે સંવિધાન લખ્યું ત્યારે સર્વે સમાજને સાથે લઈને અને બાબા સાહેબે મહિલાઓને પણ બરોબરનો 50% પુરુષનો હક એટલો ને એટલો મહિલાનો પણ 50% પુરુષનો હક આપીને આજે દેશને બહુ મોટી ગિફ્ટ આપીને ગયા છે. તો આજે એ બાબા સાહેબની યાદ અત્યારે દરેક લોકોને યાદ આવે છે કે હવે આ બાબતે બાબા સાહેબ જેવા હવે ક્યારે આવે, આજે એવો દેશની જનતા રાહ જોઈને બેઠા છે. પણ બાબા સાહેબના આપેલા સિદ્ધાંતો અને જે બાબા સાહેબનું લખેલું સંવિધાન આજે દેશની અંદર જો 100% લાગુ કરવામાં આવે તો દેશની અંદર કોઈ એવું ના કહેવાય કે આ વ્યક્તિ આમ છે તેમ છે, દરેકને સરખો જ ન્યાય મળવો જોઈએ. તો આજે અમે 6મી ડિસેમ્બરના રોજ આજે બાબા સાહેબને પ્રતિમાને ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ આપીને મહિલાઓ પણ અહીંયા છે, ગામના દરેક લોકો છે, સર્વે સમાજને આજે સાથે રાખીને અમે ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.